જય સ્વામિનારાયણ. અસદ વાસનાનું એ પણ રૂપ છે. કયું કે સત્સંગના સિદ્ધાંતોથી નવો ઉઠાવ જાગે, નવા ઉજમ ચડે. શ્રીજી મહારાજની રુચિ બહારની એવી બધી વૃત્તિઓ જાગે, એવા બધા જ ભાવ જાગે જે સત્સંગના મર્યાદાથી ઉલટું હોય. તો એ પણ અસદ વાસના છે કે શ્રીજીને માન્ય નથી એવી વૃત્તિઓ જાગે તો એ સત્સંગમાંથી પાડે, મોટાની રુચિમાં નથી. બીજું, પોતામાં વ્યવહાર કુશળતા હોય, શાસ્ત્ર જ્ઞાન ખૂબ હોય, ધર્મ ધ્યાન હોય, તપનું અંગ હોય, તો એ સારી જ વસ્તુ છે. આમાંથી અસદ વાસના જાગે. જો સંસારને કોઈ દોષ નથી એમાં, પણ એમાં એ અસદ વૃત્તિ એ જાગે છે કે હું જેવો ભજનિક છું એવો બીજો નથી. જો એટલે અસદ વાસના સમજાઈ જાય ને તો ઘણું બધું હરખું થઈ જાય એવું છે. બીજા જે છે ને એ બધા ભોગી છે, તો હું તપસ્વી છું એવું બીજા નથી તપસ્વી, અને હું જેવા વ્યવહારના બરાબર ઉકેલી શકું ને એવી બીજાને આવડત નથી. આ પોતાના અહમ ઉપર આધારિત સદગુણો જ કહેવાય, પણ વૃત્તિ કેવી છે? અસદ છે કે જેને સંતોને ભગવાન માન્ય કરતા નથી. એટલે એવી કોઈ વૃત્તિ જાગી એ અસદ વાસના છે, અને એ અસદ વાસના એને સત્સંગમાંથી પાડે. નહીતર દેખીતી નજરે તો સારું જ દેખાય. શ્રીજી મહારાજે હમણાં જ પેલા વંચાતો તો હરિચરિત્રામૃત સાગર, એમાં પણ બહુ સરસ આવ્યું હતું. શ્રીજી મહારાજ કે સારું વર્તન હોય એટલે લોકોને એની વાત છે એ મનાય, પણ વાતમાં વિષ હોય એ ઓળખાય નહીં. તો બીજાને ન ઓળખાય, પોતાને ન ઓળખાય કે મારામાં ક્યાં કાંઈ ખોટ છે, પણ હું જે સમજું છું એ આ સમજતા નથી. ઉપાસનાનો મોટો દોડ હોય કોઈ જુદી જાતનો, હવે એમાંથી એવી વૃત્તિ જાગે તો આ બધા અણસમજુ છે, એને કાંઈ ખબર નથી પડતી, એટલે બધા ન્યૂન લાગે, હલકા લાગે, નિમ્ન લાગે. સમજણના ભેદ પડી જાય. હવે એ પોતે જે સમજે છે એ બધાને ફિટ થાય ખરું? એક જ ટોપી બધાના માથા ઉપર ફિટ ન થાય, એક જ નંબરના ચશ્મા બધાને આંખ ઉપર ફિટ ન થાય, એક જ નંબરના ચંપલ બૂટ કોઈને બધાને એક સરખા આવે નહીં. બધાની મતિ જુદી છે, બધાની દ્રષ્ટિ જુદી છે, બધાની ચાલ અનોખી છે. પણ આને એમ છે કે તમે બધા હું કહું છું એમ વર્તો, એમ સમજો તો સારું છે, અને ન સમજે કે ન માને એટલે શું થાય? આ બધા નથી સમજતા અને પછી ધૂંધવાય, કારણ કે કોણ માને? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હઠ, માન અને ઈર્ષા એ ત્રણ ઘટવાના છે, અને ગુણ, વિનય ને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે. સૌથી મોટી અહમ વૃત્તિ, ભાઈએ કહ્યું હતું ને, અહમ વૃત્તિ, અહમમાંથી જાગે બધું. બહુ સરસ એક તમને પ્રસંગ કહું, મને યાદ આવ્યો. મહાત્મા ગુરજીએફ રશિયામાં થઈ ગયા. એ ગુરજીએફ બહુ રહસ્યમર્મી. એમની પાસે એક પત્રકાર, બહુ વિદુષી કેથરીન આવ્યા. હવે એ મહિલા સિગરેટ બહુ પીએ, વિદેશોમાં બધું ચાલતું હોય. એટલે ગુરજીએફે એમને કીધું કે તમે વિદ્વાન છો, સારું સમજો છો, તમને સજ્જનો ગમે છે, એ બધી વાત સાચી, પણ તમે આ સિગરેટ પીવો છો ને એ છોડી દો. એટલે કેથરીને એમ કહ્યું કે છોડવી કઠણ છે, મને વર્ષોની આદત છે. એટલે ગુરજીએફે કહ્યું કે વર્ષોની આદત હોય કે કાલની આદત હોય, જેનું દ્રઢ મનોબળ હોય એના માટે કશું અશક્ય નથી. જો તમારામાં દ્રઢ મનોબળ હોય તો થઈ શકે. કેથરીનને એમ લાગ્યું કે ઓહો, દ્રઢ મનોબળની જ વાત છે, અને એમણે દ્રઢ મનોબળ જે વાત થઈ એના લક્ષ્યમાં એને અહમનો ટોકો લાગ્યો, અને દ્રઢ મનોબળ કેળ્યું, સિગરેટ છૂટી ગઈ. 1 વર્ષ પછી પાછા આવ્યા. હવે મજાની વાત છે. એટલે ગુરજીફે કીધું કેમ છે બધું? તો કે બધું બરાબર છે, આપે મને ટકોર કરેલી ને, દ્રઢ મનોબળ હોય એની આગળ કશું અશક્ય નથી. મેં સિગરેટ છોડી દીધી છે, અને હવે કોઈ મારી સામે સિગરેટ લાવે ને તોય મને નફરત થાય છે. ઉલટાના જે લોકો પીવે છે એને હું કહું છું કે તમે દ્રઢ મનોબળ રાખો ને તો મારી જેમ તમે સિગરેટ છોડી શકો. આ તમારા મનની નબળાઈ છે.
એકવાર મારી સામે તમે જુઓ, હું પણ આવી હતી, પણ દ્રઢ મનોબળ હોવું જોઈએ. આપણામાં જો શક્તિ હોય તો આપણે શું ન કરી શકીએ? કાળામાં થાળો માનવી ધારે તે કરી શકે, આકાશના તારા પણ તોડી શકે. પણ આ બધી કમાલ શું છે ગુરુજીએફ? મારા દ્રઢ મનોબળની છે. એટલે ગુરુજીએફે કહ્યું કે મને વધારે દુઃખ થયું, તો શું કે તમે સિગરેટ પીવાનું ચાલુ કરો. એવી કેવી વાત કરો છો? તો કે સિગરેટના નશા કરતાં 1000 ગણો નશો તમે કરી રહ્યા છો, અને એ નશો અહંકારનો છે. એના કરતાં સિગરેટનો નશો ઓછો તો 2 કલાકમાં ઉતરી જતો હતો. પણ તમે જે અત્યારે અહંકારનો નશો કરો છો એ 1 સેકન્ડ ઉતરવાનું નામ લેતો નથી, અને એ તમારું પતનનું કારણ ગણાય. માટે આ ભયંકરમાં ભયંકર નશો અહંકારનો નશો છે, કે જે જાગતા તો લાગેલો હોય, ઊંઘમાં પણ એવો ને એવો સતેજ હોય નશો. એને બીજી વાર ફૂંક ન મારવી પડે. એકવાર ફૂંક લાગી લાગી પૂરું. એવો નશો સત્સંગમાં આવ્યા પછી સદગુણનો લાગી જાય. સિગરેટ છોડવી સારી છે, દુર્ગુણો છોડવા સારા છે, પણ એના પછી જો અહંકારનો નશો ચડી ગયો તો એ મોટું અહંકાર પતનનું કારણ બને. પણ એ સમજાઈ જાય તો